આ મારો બેટો કહે છે કે ચિંતા કરશો નહીં અને કવર કરી દેજો. કવર તો અમે અમારા ગુજોન કરી દઈશું. અને સેવો સુંટાઈને આવે હમણાં જોઈએ છીએ અમુક કવર થઈ ગયું આપણું. હા આજ સાલ તમારા વખત આ રમ્યો તો. હા ચંપા આપણને રાજકારણ રમતા નહીં આવડતું. હા આપણું કામ કમ્પ્લીટ હોય. હા એવું છે. આપણને જે કામ મૂક્યું ને હા એ ફાઇનલ જ છે. હા અને પેલી તવિયોનું તવીઓ બવીઓ બધું જ તમામ આવી ગયું. ઓય અલે શું જ્યાં કાળુભાઈ શું કામ છે તમારી વન? અમારા કાળુભાઈ નું જ કામ હોય. હું તારું કામ હોય તાર ઓય હું લેવા ના થાવો છો એટલે હોય તો આપું પરત તાર હું તશો કરી ના જાય તાર અમે. ઓય 5 વીઘા તો મેલી વાળી બીજી 2 વીઘા મેલા બી છે તમારે એટલે 5 વીઘા મેલી તારા ઘર થી મેલી થોડી અમારા ઓલે મેલી છે. તો હું લેવા ના થાવો તો તમે અમે તો ઉપરથી સપોર્ટ કરવા આવીએ છીએ નહીં તારા ભાઈ નું ડુબાડવા આવતા. હેલો સપોર્ટ તાર હું આ ચૂંટણીમાં હું કા ઉભા રહેશે તાર એટલે આ જમીન મેલે તો સપોર્ટ ના કરાવે પાહરે પોસ્ટ ના હોય તો હું કા જમીન મેલી ઉભું રહેવું પડે પેલા. આઈ જા આપણે ભાઈ કોનું મગજ એટલે છટકેલું છે? કાળુભા તમે આવા માણસો રાખો છો યાર કોક તમારો પ્રચાર અલ્યા ભાઈ કરવા મારા આવતા. પેલું મારી મીટિંગ હતી ને રે હાલ વેરોણા તે આ પાછો હું તો ભાડા ને એટલે હું આમ આ આવ્યો. ઉપરથી તમે વાવતા બેહો, હોય બેહો. તો ના આવા માણસો નાકામ એ બેહાડીને કરશન પૂરા બાજુ આ કોકને આવતું. બેહવા દે કુકુમોની આ ભાઈ આવ્યા બેહવા નહીં જગ્યા ભાઈઓને બેહજો બેહો. બેહો એવું આવતા આ નહીં આવતા લગ્યા. રાખે એવું જ હાર બેહો ને તાણ. બેહજો બેહો. એટલે બેહો તો અરે જોતા ભાઈ બેહો. ઉઠ લે. આ નહીં પાણી જગ્યા લે. પણ નહીં તારે માર જોડી અરે આ જોતા ભાઈ બેહો તો તાણ. ખરા. એને તો આ મગજ- એને તો આ હું ઉભો રહ્યો ને એ દાડાનું મગજ આ ધતુરું એમને છે. નહીં તડકા પણ આવા વેચતા. જંગલી જેવા માણસોનો જોડમાં ના બેહાર રખાય. ભાઈ તમને નહીં ખબર પડતી અરે આ ભલા આદમી બેસતો બાને કોક કેવું પડે અરે આમ ઓફિસ બે આમ ઉતાવળા હેડો પોણી પોબલો ફરી ફરી. કરશન ને ખરા ને કરશન ને તે હાલ જોજો દસકારશો નહીં કેમ કે જે દાડા ભાઈ આવો આવો આ દેવા ઉંદેડાને કોઈ દિવસ આળો ના હોય હા. અને મંજાણીને કોઈ દિવસ માળો ના હોય અને ઓના જેવા ભાઈ હોય ને તો કાળુબા જીતે એવો કોઈ દાળો ના હોય. હું ના હોય. કીધું? કેમ આવું બોલું છું યાર? કાળુબા મારી વાત સાંભળો. મને કોને એવી વાત મળી છે હા. કે તમારા વિરુદ્ધ એક ઉમેદવાર ઉભો કર્યો છે વોટ તોડાવવા. મારી મહેનત ઉપર પોણી ફરી ગયું છે. એટલે કોણ છે પણ એવું દેવા કહેતો ખરા? મને એવા સમાચાર તો મળ્યા છે પણ મને પાક્કી ખબર નહીં કે કોણ છે. પણ એવા બેરા બોબડા સમાચાર તને કની આ કોકને તો આલે હક. હું પ્રચાર કરવા તો ફરું છું કે નહીં હા હા એટલે મને સમાચાર મળ્યા યાર. ઓફળો કે પણ તે જોણી હોય તો મને કહેજો એટલે આપણે એને દબાઈ કાળુબા દઈએ. જો કદાચ તમે હારી ગયા ને હા તો ખરેખર લડવાડ થઈ જા લડવાડ. પણ મારા ગામમાં મોઢું બતાવે જેવું ના રે પેલા આદમી. તમારા માટે હું નહીં કરતો. ત્રણ ગોમ પેક કરીને આવ્યો પણ આપણું ગોમ ફૂટમાં છે એવી મને નક્કી ખબર પડી ગઈ છે. કાળુબા, મારી વાત આપણો અમારા દાણા શેઠ પહોંચ્યા છે અને આ દેવાની વાત હાચી છે. આ એનો પગલો આપણે લેવો પડશે યાર. શામ કા મને ખબર હતી તું અમાવજે હું સચ એવું મને કહેજે તું. પણ મને જ કોને વાત આવી છે મોટી મોટી વાત આવી છે હું છે ખબર નહીં પણ તમે શેકોળા ને જસુબાન તો પૂછો એરા આવતા નહીં પ્રચારમાં. તો મારા ઓળશા મેં એવાને ખરા ને 2 લાખ રૂપિયા આલી અને હમણાં બપોરે જ મોકલ્યા છે. હા પણ એરા આવું તો ખરા કે પ્રચાર તો ઈવાને તો કરવાનો મને એમ કીધું કાળુબાનો. છે કે કાળુબા તમે તાર એ ટીસી પગ ઉપર પગ સળાઈ અને ઊંઘી રહો તમે આવી જાઓ એની ગેરંટી મારી. પછી એવું તો નહીં કે કાળુ પાપા ખર્ચો કરાવે ને બીજા ઉમેદવારને જીતાડવાની વાતો જ ના નહીં. ના ના એવું નહીં. એટલે કાળુબા, તારી ભૂલ થાય છે. નહીં મારી વાત સાંભળજો. આ પૈસાનો વ્યવહાર તમે આલ્યો છો કે નહીં? આ તો રમણ ના આલ્યો છે હા અને જોઈતા ભાઈ થોડો ઘણો આલ્યો છે ને આ પાછો આ દેવાને ખરા ને આ દેવાને એટલે તો બોલાવ્યો છે ઉભા વ્યાપાર રહો. માટે તો. એટલે તમને ના નથી પડી જોતા ભાઈ યાર કે તમારા લોટનો ને તવીનો વ્યવહાર લેવાનો છે તો રમણ બેનો પૈસાનો વ્યવહાર તમે જો લીધો. તવિયાનો લોટનો જે વ્યવહાર માણસો લીધો છે. ખોલવાના હતા એ હું હા હતો. એટલે મારું કેવું છે કે પૂછી જોઈતાભાઈ ને તવિયોનો અને લોટનો વ્યવહાર જોઈતાભાઈ ને નહીં આલ્યો પૈસાનો છે. લીધો. અને રમણ આપડે ખરો ને રમણ પેલો હા એને ખરા ને 2.5 લાખ રૂપિયા આલ્યા છે. શાણા લે આ એ તો 2 દાડા મોરી આલ્યા એક છે. કામ કરો એ રમણ નું પેલા હું પકડું તમે ખરા ને જો ગામમાં કોણ ઉભો રહ્યો છે એની પાક્કી માહિતી લ્યો. હા, કે આપણા જે ફરેલું છે ખર્ચો કરેલો બધું પોણી ફરી વળશે. ભાઈ આપણે બીજું કોઈ કરવા નહીં. રાતે આજે પ્રોગ્રામ રાખો અને બધાને બોલાવો મીટિંગો અને કુટુંબ તરીકે બધાને આપણે મારી વાત સાંભળો કુટુંબ તરીકે બરોબર છે જીતવું હોય
તો સોગન ગાલવા પડશે નકા માણસો ફરી અરે જાય. અમારે શું અને કાળભાઈ મારી વાત આપણો જો આ તો દેવો ઘરનો હતો તે આપણો કહેવા આવ્યો છે એવું તે પેલા રમણીઓને કેટલો ને પૈસા ખવડાવીને બેહાડ દીધા એ તમે જાણ્યું હું તો આજ પાછો રમણ પાછો આવ્યો નહીં પાછો મારો શું અને હા, તું પૈસા ખવડાયા કે ખાઈ ગયો હું નક્કી? ભાઈ મને ખબર હતી એટલે તમને ના પાડતો તો તમે હેડ હેડ બધા વાતે સડી ગયા. મારી વાત અલ્યા, પણ તું તો એવું કોમ લીધું છે ને આ જે દાડાનું ફોર્મ ભર્યું એ દાડાનું તારે હું ઓમ હેડતો તું ઓમ હેડો છે મને ખબર છે તમે એને તો તમે જવા- નહીં જીતવાના. અરે આ હારો અત્યારથી એટલે મને લાગે છે કાળભાઈ તમારો ભાઈ ફૂટમાં છે. મને લાગે છે હારો સપોર્ટમાં ના હોય બીજા મને કોઈના. યાર. એ, હા તો બોલ. હા શું બોલ કર્યું ઉભો કર્યો તમે હે હું નહીં સપોર્ટમાં છું હે તો પછી તું કાળુભાઈ ને કેમ ખેંચતો નહીં? તારબાને તો હું સારું કરું છું. એટલે હાલ હું કીધું કે નહીં જીતવાના. પણ એ ના ઉભા રહે ને એટલું સારું આ બધું અલ્યા અડધમો પોસ્યા અડધમો રૂપિયા અડધમો પોસ્યા અને તું કીધું કે ના ઉભા રે અલ્યા આ રૂપિયા 17 લાખ નો તો વેપાર જો છે મારી વાત સાંભળો પૂંજા. તમે ઉભા રહે તારનું એક કામ કરો તમે ખરા ને શેગોળા ને જસુબા પાસે જો કેમ કે હમાસા તમને પાક્કા હેરાયેલ છી બાકી તમો કાળું પાને કે મને કે ઓને કોઈને જોણવા દે એવા નહીં હેરાય લોકો. હા હું એવાન પાડ જોઈ ની ગંજ કાઢી નાખું હા. શું કીધું? અબળો મુદાભાઈ હા તમે ખરા ને પેલા તો પેલા જયચાન મળો હા અને શેગોળાને મળો કેમ કે હમણાં બપોરે મેં રૂપિયા 2 લાખ તો ખરા ને એ શેગોળાને અને જયચાને બેને પકડાય પેલા 25 કરવાનું કોક નતું કોક આખું પાછું ઓહો. એટલે એમાં આલ્યા છે બાવ એટલે તો એ જયચાને શેગોળાને બેને ભેગા કરી અને પૂછી લ્યો અલ્યા કોણ ફોટો ઊભો થયો છે હા પણ ઈવોને આ તમારા પૈસેથી તો હમો ઉમેદવાર ઊભો કર્યો છે એમ જ કહેવા ને યાર એ તો મને ખબર આજે પડી પણ ગઈ. તય આ પગલ્યો ના હા એ તો હું લઉં છું ને ઈવોની હા? ગંજ કાઢી નાખું શું કીધું જોઈતાભાઈ હા મારી વાત સાંભળો હા બોલો એ રાય બે માણસો છે ને શેગોળો ને જસલો બે એ મૂક્યો ને તો એ લકીર નહીં માને એટલે આપણે ઈવાને પાનથી વાટ લેવાની છે કે ઈવાને ઉમેદવાર ઊભો કર્યો હોય તો ઈવાને ખબર હે આપણને તો ખબર નહીં. તમારી વાત 100% હાચી છે અને કોક પ્લાન બનાવીએ ને તાણે હા, આપણને જાણવા આપણો મળશે પ્લાન બનાવવાનો છે કે આપણે એવું કહીએ કે જો આપણને આ કાળુપા ઉમેદવાર ગમતા નહીં એટલે ઈવાના જે તે મનમાં હ એ બધું આપણે કાઢી નાખશી. હા જો નકર આમાં આપણે ઈવાના બે કટકા કરશું ને જોઈતાભાઈ તો એ બે માણસો આપણી વાત માની એવા ના નહીં એ તો ના માનો આમ તો. એટલે ઈવાને આપણે ટાઢા પાણી ખો કાઢવાનો છે. હા હા શું કીધું? બરોબર આપણા ગામમાં તો સહેજે જોવું પડે એવું રહ્યું નહીં હવે રહી વાત બીજી કે જે બાકીનો ગામ છે ને અને એ ગામોમાં મેન જે મોટો માથો છે હા માથા ભારે માણસો કહેવાય છે ને હા ઈવોને ખરા થોડા જપાડી દેવાના છે પણ આ આપણે લાયક છે શું કહેવા હા એના માટે તો આપણે આઈડિયા વાપર્યો છે જો તમારી ઓળખાણ હોય ને એટલે પકડો મારી ઓળખાણ તો એ રીતના દબાઈ દેવાનું ફોનજી જોણા ના કોઈ ને એટલા હોભળો આ કોઈ તમારા પાણી છે બરાબર જ છે જવાન છે કન આપણા બે ને તો બસ તાણ તમારા પાણી રાખો કોઈ વાંધો જ નહીં આવવાનું કોઈ વાંધો નહીં અને અમુક કાળિયર કે તું જીતી રહ્યો એ તો આપણે જે ધાર્યું હતું ને એ કરવાનું છે હા અને આપણે આપણું ધારેલું જ તો અને ગલાલ આપણો જ ઉડાડવાનો છે ગલાલ તો ઉડશે કારણ કે જે આપણો 25 ઘર ખરો ને એ થોડો તાણે કાળિયાને વોટ આલશી કદી એ ના હાલે અને એ વોટ એ ખરો ને એ આપણે કીએ નિમજ કરે કારણ કે ઈકણો હજી હું જે નેળિયો જ રહ્યો હા અને બોલો ભાઈ આવો જસભા? આવો ગુંજાભાઈ. બોલો મજામાં? જો તમે આવો. બેહો. બેહો. આ બતાવો ઝઘડો તું એક. ના ના બરોબર પૂછા પેલી ચૂંટણી કરીને યાર પગવાની કઢી થઈ જાય તો કોઈ કદરો નહીં કરતા હું લેવાનું કંટાળી ગયા મેં તો. અલ્યા કદરો કરવી ના કરવી પણ આપણો કાળભાઈ સપોર્ટ કર્યો છે હા એટલે એમાં પાછું ના પડવાનું હોય એટલે પણ કાળભાઈ ને આજ સુધી અમે સપોર્ટ જ કરતા હતા પણ અત્યારે હું ઈવાનો ઘેર ગયો ને તેવાનો ભાઈ રહ્યો ને પેલો કરશન હા. એ યાર કૂતરા જેવો સ્વભાવ છે આપણને તો ના ગમ્યું. એટલે આપણે ખરા ને એના ભૈસી મતલબ નહીં રાખવાનું અને પણ અમુક મારી વાત આપણે છે આપણે ચૂંટણી હોય તો બધા સોફેરથી ભાઈઓ ભેગા થાય પણ એવી યાર આવું શું કરવાનું આવે છે તો આપણે એઓને હારા જોઈને સપોર્ટ કરવા જાય એમાં તો એ કૂતરાને ગોળી ગયો તે બોલો આપણને ના ગમે યાર. એ પુંજાભાઈ હા. એવું બધું મગજમાં ના વિચારવાનું હોય આપણે તો કાળભાઈને જોઈને આપણે ઉભા રહ્યા છે ને હા આવું બધું ઉપાડીને ફરશું તો ગામમાં કોઈ વમે કે હા ને કોઈ વમે કે હા બધાનું આપણે પેટ મોટું રાખવું પડે હાલ થોડું ના પણ ના આપણને તો કાળભાઈ જેવો ઉમેદવાર ના ગમે યાર આપણને તો કોક હું તો કોક બીજો ઉમેદવાર હોત ને તો એમાં ટેકો જાહેર કરી દેવા માંગુ છું એટલો કંટાળી ગયો છું. બોલ. પૂંજાભાઈ મિયા વાત તાણ. હોભળો ઉમેદવાર ગમતો નહીં એને બોલવાનું ઠેકવાનું હવે ઉભો રહ્યો છે
એટલે હવે વચમાં આવીને કોઈ ઢીલ ના મેકી દેવાય. એટલે પણ મેકીએ દે પણ આ તો એ તો આમ ગધેડાનું પૂંછડું પકડી લઈએ તો વધારે તો તોણીએ તો મુકાય તૂટી જાય યાર, શું કરવાનું પછી? અલ્યા પુંજાભાઈ મારી વાત સાંભળો, અમે મોળો ઠેઠ પહોંચે છે, કુવામાં ઉતારીને વરત ના કાપવાનો કોઈનો યાર. અને ભલા આદમી તમારે જેવા મોટા થઈને આવું કર્યું તો પછી લોકો ઉપર યાર વિશ્વા ઉડી જાય. શું વાત કરો એટલે છો પણ યાર? મોટા મોટા કરીને તો આ મોટાને તો આ કોઈ મન હાલત તમે નહીં જોતા હાલ કેટલું પેલી એ કર્યું. અલ્યા ભલા થોડું તો રાખવું પડે કે યાર. તમે કુટુંબ ના થઈને આવું કરશો તો પછી બીજા આવું છે ના ટેકો હાલશી તમને. અરે પણ ના, હું તો યાર કંટાળી ગયો છું. મારે અમુ ઈવન કોઈ સપોર્ટ કરવો નહીં, જોઈતા ભાઈ ઈવન કરવો જ કરું. હું તો કોઈક ચાલુ ગાડીમાં બેહવા માંગુ છું, બસ એટલું જ. આપણે તો હા. આ શેઠ આયેલો વંગાર તમે ખરા ને દસવાડશો મને એવું લાગે. અલે ના દસ વાળું પણ મને યાર મગર આ સૂંટલી વિશે અમુક કોઈ રસ જ રહ્યો નહીં. અમે યાર આજીવન થઈ હું પેલાની આખી પથારી ફેવરો છો યાર. એટલે આજેવન શું, મને આજેવનની કરવી એ ગમે તો એવું નહીં છે ગોળા. તાણ. પણ આ ઉમેદવાર ગમતો નહીં એ વાત કર કે યાર એમાં મને કંટાળો આવે છે. એટલે રહી રહીને હવે ઉમેદવાર ગમતો નહીં. આજ સુધી તો આપણે કેવું ચાલશે પણ યાર સ્વભાવ મી જોયો તો નહીં બરોબર, આપણે ના ગમે. લાગે છે હો ખરા ને બાજી આપણા બાજુ ખરા ને વળી છે. પંચાયત ફરી જોઈ ને વાયરો વળ્યો છે. કાઠોર. હા અને મારી વાત આપણે મહેરબાની કરી અને હું અમુક જઉં છું. આજ સુધી મને કોઈ દાડો ચૂંટણી વિશે તમે બોલાવા ના આવતા. શું કીધું? બેહો બેહો. ના ના યાર, ચૂંટણીથી તો હું રાહી મામ થઈ ગયો છું, કંટાળી ગયો છું. ઉપરથી આપણે તો એવાના દોસ્તી એટલું ભરીએ, રાત દાડો પરોળીએ કરીએ, કૂતરા જેવા સ્વભાવ રાખીએ, આપણને ના પાલવા આવું બધું. તાર પુંજાભાઈ બેહો, બધું કરીએ બેહજો તમે. મન હાથી જેવો રાખવાનો. ગોમો નીકળીએ ને એટલે ગમે તેમ કૂતરો ભહે જોય ભલા આદમી. આજ સુધી હાથી જેવું મન હતું એટલે તો આટલા સુધી આયા છીએ તાર. હું શેમ બકરી જેવું કઈ ફરો છો ભલા આદમી? ના ના, આ તો શું કરે કે આમ કંટાળી કીધું લાઈ જશું ભાઈ વાલ પાણ જીએ તો કોક નિવારણ આવે. નાખવી જ પડશે વાત. તો નાખી દો તા. તમને ઉમેદવાર જ નહીં ગમતો ને? ના ના, મને ના ગમ્યો ભાઈ ઉમેદવાર. એ નહીં હા. એટલે કાલ જો ગમતો તો અને હવે પેટમાં હું દુખવા આવડ્યું. એટલે એ તો વળી થોડા દાડા એવું લાગ્યું ગમ્યો પણ મન ઉફરું થઈ ગયું ના ઉપરથી નહીં ગમતો યાર મને. હા બોલો. એટલે આ જસુભા હા બેસ. લે ઓળખ પછી આપણે શાળા પસારનું ચાલુ કરશે તે. અલ્યા પસાર કરવાનો જ છે, તું ચિંતા કર, આગળ બેસ. હાનું 50 સાલ કરે કાળુબાનો કે પછી કોઈ બીજો ઉમેદવાર ઊભો કર્યો છે? મનની વાત આપણે જાણવા મળશે. તમે તો હું તો એ ઘેર વાડી તો મેં કીધું હારા 2 જણા આવું તો હેડીએ પછી આપણે તો. એટલે અમે ખરા ને કોઈ દાડો રોકાઈએ ને તો ફાયદા વગર ના રોકાઈએ. તું બેસ. અમે તો ઝંડા મંડા બધું લાવી દીધા. હા બેસ તો ખરો, પણ શાંતિથી બેસ તો બેસીને વાત કર. તમારે કાળુપાના પ્રચારમાં જવાનું હોય જો પણ અમે જોઈ તો પણ બે નીકળીએ. મારી વાત ઓપલો પુંજાભાઈ, કોઈના પ્રસારમાં જવાનું નહીં. અમે વોટિંગ છે કાલે, બરોબર? હા. તમને અમે ઉમેદવાર તો ગમતો નહીં ના એટલે હું કહું ઈકણ સિક્કા તમે તાર મારજો અને આ પકડો 50,000 નું બંડલ. હા બરોબર છે જોઈતા ભાઈ, લે આ 50,000 પકડો. અને અને હોપળો 50,000 લઈને જતું નહીં રહેવાનું. હા. કેટલો વોટિંગ છે? અલ્યા મારે તો કોઈ હંમેશા તમને કીધું 50,000 હાલો. મારે તો જે આમ જોઈ તો ભાઈ બે અમે છીએ અને હું કોઈની બીજાની જવાબદારી યાર નહીં લેતો. કોઈ હું મારી ખાસ- પોતાની જવાબદારી લઉં, પોતાના બહેરાની જવાબદારી હું ના લઈ શકું યાર. અને આ બે જોઈતો ભાઈ તો જો આનું શું ઇલેક્શન હોય ને તાણે ખરા ને પૈસા જ ખોરતા હોય છે. હોપળો હા તો કોઈ વાંધો નહીં, પણ આ તો અમે જે મગજમાં હતું એ તમને કહી દીધું. લે હેડો આપણે નીકળીએ તાર અમે કાલની વાત કાલ. એ પુંજાભાઈ બેહો બેહો. અલ્યા ના, હું અમુ બેહવા માંગતો નહીં. હું અમારા ચૂંટણીમાં કંટાળી ગયો, ઘેર બહેરો ગાળો દીધી. અલ્યા 5 મિનિટ બેહો, એક વાત અલ્યા કહું. ના ના, જવા દો કે યાર. હજી જે જોણવાનું છે તો જોણીને જો. હું વળી હું રહી જાય છે. આ તો તાર જોઈતા ભાઈ બેસી 2 મિનિટ. અમુર આગળ આગળ જોઈતા ભાઈ પોળ ખુલ્લા છે. જો પુંજાભાઈ, હા બોલો. તમને ઉમેદવાર જ ખાલી નહીં ગમતો ને? હા નહીં ગમતો. તાણ તમારો ઉમેદવાર જોવો છે ઓહો, અને એ અમારો ઉભો કરેલો ઉમેદવાર પાછો. ના હોય. તાણ અને હા તમને ગમે એવો પાછો. એવું છે હા તો બતાવો કે અમે તો એ ગાડીમાં બેસી ગયા. મારું ફેર પડે. શું કેવું જોઈતા ભાઈ? આ બેઠો તમારા જોડીમાં, જોઈ લો ખાલી ઉમેદવાર. જોઈતા ભાઈ ખાખરાની કિસકોલી સંપાનો હોવા શું જોડે લે. આ ઘરમાં પૂંછી ખાવા નહીં અને આ ઉમેદવાર છે લાગે છે ને ઉમેદવાર હોય એવો.
આ બધા કાળુભા પાસેથી પૈસા લાવી અને આ ઉમેદવાર ઉભો કર્યા મારે શું કેવું હા સાંભળો મારી વાત બોલો અને નિશાન ખરું ને હા હા આ ઉમેદવારનું હું રાહીશ તમને ખબર છે ના સુલો ના હોય તાણ એટલે તવીનો સુલાનો તમે જબર મેળ લાયા છો આ તો યાર અમને ગમતું અમે લાયા છીએ પણ મારી વાત સાંભળો સુલામાં બરોબર લાકડો ના ભરો નકર તવી ફૂટી જાય યાર ફોડવા તો કર્યું છે. હા અલ્યા પણ તવી ફોડવા હો કર્યું તો એમ કરીએ અમે તાર સુલાવામાં મળી જઈએ શું કેવું તમે એકલા નહીં હા લ્યો સુલાહોમાં બીજો 4 વોટ વાળજો પાછા હા હા કશો વાંધો નહીં શું કીધું હા પાછા લે હળો શું કીધું એ હાલ અલ્પા તો કાલ વોટિંગ છે. હા હા બીજે બંડલ હોય તો કહેજો પાછા હા તો કાલ મળજો કા. એવું છે ખાલી તો એ વોટ બોલો ને એક હાથું બંડલ હું નતો કેતો કે આપણા આવળા ફાટશી આવડા જ ફાટે અને તે દાડા મીટિંગમાં આવેલા ને હા તે બોલો હમ કઈ કઈ કહેતા હતા કે અમે કાળુબાના સાથમાં છીએ ને સપોર્ટ કાળુબાન કરવાનો છે બોલો અને મારી વાત આપણે આ રાજકારણમાં પડવું ને એના કરતી કરતા કૂવામાં કૂવામાં પડવું. સારું પણ કોઈ દાડો રાજકારણમાં ના પડવું ના પડાય કારણ આ તો બોલું હું નહીં અડું હું આ ગોમ કદી એક થયું છે તે થહ અને કદી એ નહીં થાય આ નહીં જોતા આપણે બધું આખું ગોમ એક થયું એટલે આ વચમાં અવળો ફોટ્યા ફૂટ્યા આ તો આજનું આ તો 50 વર્ષથી દાનું હેડ્યું આવે છે આપણે કોઈ ઉમેદવાર અરે આપણે જીતવા જ દઈએ એવું જ ના નહીં જીતવા દી ના આ કૂતરા મજાવાનો મેળ આવ્યો નહીં કે આવશે નહીં બોલો કેમ કે રૂપિયા આલ્યા અને એ વળી જોઈએ છે. આ પણ ના જોયું આપણે આ ખાલી એના વિરુદ્ધ બે શબ્દો બોલ્યા એટલે આપણે 4 બંડલ કાઢી ના દીધો હા, 4 બંડલ. એ બધો આ બંડલ કાળુબા ન જ હોય છોડતા ઘરના જ હોય. હા, ઘર ફૂટે ઘર જાય અને આ ઘરના જ ચોર હોય એ પૂજાભાઈ હા બોલો કાળુબા સીધે સીધા હેડ્યા તો ત્યાં કાળપાનું ઘર દેખાતું જ નહીં. અહીંયા કાળપાન ઘર હું દેખાય અમે તો પેલું જઈને આયા મારું આખું મૂડ મરી ગયું ચમ તાણ આપણો દેવલો તમને તે દાડે કહેતો હતો ને કે ઓહ. કાળુબા જીતી એવો કોઈ દાડો નહીં હા તેવું એની હતું. વાત સાચી છે યાર એટલે હું કારણ કારણ આ નહીં તો આ બંડલ આલ્યા દેવલાન તે દાડ આલ્યો તો ને એવા મને બંડલ જો આલ્યો બંડલ. હા તારા વસી ઉમેદવાર ઉભો કર્યો તો પેલા અને કી હજી તો- જયશાલી છે ઘોડાબેન એ મારા ઓળશા આ જશો અને શેગોળો ખરા ને પહાણ રહી અને હવે કૂવામાં ઉતારે અને પછી વર્ત કાપ એટલે કદી નીકળી જ ના હાકે કે આ મારા ઓળશો એ વખત એ ઊભો રહ્યો તો એ વખત હું પહાણ હતો અને આ મારા ઓળશે શેવો દગો હાલે છે એટલે આ ખરા ને આ જશાને ને શેકોળા બેને આવા કરી હા એને કર્યું અને તમારી વાત જોડવા માટે પોલ ખોલવા માટે અમે તમારા વિરુદ્ધ 2-4 શબ્દો બોલ્યા એટલે એની બધી મનની વાત અમને કહી દીધી ભાઈ હું શું કહેતો તો એ દાડા મારું કીધું તો સાંભળતા જ નતા. કરશન પણ આમાં મને હું કહું કે પેટમાં પહેરીને રે પગ લોબા કરશે એ તો મારું કીધું સાંભળવું પડે તાણે ભાઈનું કેવું ના સાંભળતા કોનું સાંભળો આપણો કે પછી આપણા ખરા ને એ મારે જવું પડશે જશાના ને શકોળા પહાણ તે હું તાણે ત્યાં જવું અને મારાથી પૈસા ના લેવાય કાળુભા તમારા હું આજે વંશું એટલે પૈસા કોઈ ના લેતો નહીં પણ આ એક પ્રૂફ કરવા માટે આવ્યાના પણ ત્યાં પૈસા લેવા પડે મારા મને છેતર્યો છે ને હા. પણ એનો તો ખરા ને હું પહાણ રહીને પેલી એ દીયો હા એ તો વધુ નહીં તમને છેતર્યા છે એ તો મને ખબર છે પણ મારી વાત આપણો હાલ કાળુભા આપણો પથરાની અસરથી ઓગળી કાઢવાની છે બરોબર હા. આપણે હાલ ગરમ થવાની જરૂર નહીં આપણે બે હાથ જોડે અને આપણે એવાનું બહાર જે કરવાનું છે આ કરવાનું છે શું કીધું હાર હેળો ને એ તો બધું થાય છે આજ રાત ઊંઘવાનું નહીં છેલ્લો દાડો છે ગમે તે થાય પણ બધો વોટ ખેંચી લાવવાનો છે અને મેરાને જીતાડવાનો છે ઉભા રહો જશુભા, તમે મને જીતવાની વાત છોડી દો. જીતવા તો તમારી બેન જ છે, ખાલી મને તો તમે હંકાતી જ રાખો છો. કેમ આમ દોઢું બોલું છે મને તો ખાલી ફોર્મ ભરવા લઈ ગયા, કદી બધી પંચાયતો અત્યાર સુધી તમે જોજો બેઠા, પણ કદી મને એમ નહીં કીધું તું ઊભો થઈને બોલ તું ઉમેદવાર છે. અલ્યા હું ઉમેદવાર છું તો પણ તમારા બેનો તમસો છું. તમસો તારે કેવો તમસો સમસો મારી વાત વાપર તને આવડા હું લે અરે ઊભો કર્યો છે આવડો ને હવે અત્યારે પૂછવાય છે કે અણી આવી તો કાલ છું. એ બધું વાત છોડ આજ ગમે તે થાય વાપર રાત દાડો એક કરો અને જે એક વાત કી મારે અમે હોજુ જ ઊંઘાવો તો તમે તાર 2 જણા ફરો, તમારે જીતવાનું છે કે મારે? મારી વાત વાપરો તમે વાપર્યું ને બધું જ વાપરું છું કાળભાઈ નું વોટિંગ તૂટશે 1000% તૂટે છે એટલો જેટલો બને એટલો ખેંચી લાવો આપણે ઉતા કરવાની જરૂર નહીં શું કીધું આ જેવા વેણ બોલે જાઓ બબલો કે
આજ રાત જો ઊંઘ્યા ને હા. તો સમજી લેજો કે પોસ વર ઊંઘી રહ્યા હા તે બરાબર છે પણ પેલા પોસ વાર ઊંઘાડવાનું કર્યું છે એનું હું કોને? અરે પોસ વાર નહીં, આખી જિંદગી ઊંઘો એવા પેલા બે મૂર્ખા ફોટમાં ફૂટ્યા છે યાર. અમો હભળો મારી વાત, આ તો સૂંટણીમાં તમે ઉભા રહ્યા છો, કદાચ સૂંટણીમાં ના ઉભા રહ્યા હોત તો હા તે બરાબર છે પણ આમાં મારે આ પેલા જવું પડશે કે શેગોળાના જસ્યા પહાડ આ તો ચૂંટણી લડવાની હતી એટલે તમને ઉભા કર્યા, નકર બીજી રીતે લડવાનું હોત ને તો શેખોળો ને જટલો ખરા આ જસુભા ઈવાનો તો ઢેસાળ અમે તોડી નાખીએ. પણ મારા વર્ષે કેવું કર્યું સાલા કર્યું? આ પહાડ રહી પેલા કી કાલબા તે ફોર્મ ભરો અને અમો પહાડ રહી એમાં ઉતારીને વર્ત કાપી રહ્યા કાલબા ગમે તેમ કુવામ રમે હોય મારી વાત સાચી પડી. હાચી જ પડી કે મને આપણે કહેતા બે કહેતા વાત ના ઉપર. હા, 100% હાચી વાત. આ લ્યો શેગોળો મને ખબર જ હોય કે આ સોર ખરા ને ગમે તે હજી ભેગા થશી. અરે અમે વળી તમાર પહાડ એ આવતા 2 મિનિટ પહેલા આ સોર શામાં મણ કે છે? શેઠથી તમારો ખાનદાન નહીં પણ તમારું આખું કુટુંબ સોર હતું અને રહેશે. મારી વાત સાંભળો, સોર છે રીતના મેં જૂઠા તમારો સંગ ના થાય રહ્યો. હા, કારણ કે તમારા કુટુંબનો આજ સુધી કોઈ ગોમવાળો વિશ્વાસ નહીં કર્યો અને અમે કરીને બેસી ગયા એટલે ભૂલ ખાઈને દીધી છે અને મોટી. વાપર કે શેગોળા જે દાડા હું ફોર્મ નતો ભરતો એ દાડા જશો ને તઈ બે જણ શું કહેતા હતા તો કાલભાઈ તઈ ફોર્મ ભરો જીતાડવાની જવાબદારી મારી અમે શું ના પાડી તને જીતાડવાની હાલે અમે કીએ જ છે જીતાડશું જીતાડશું ને જીતાડશું હા મારું જીજે તું હા